મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। તો આજે આપણા કોલેજનો પહેલો દિવસ છે, આપણે કોલેજે જઈએ છીએ અને અત્યારે મમ્મી આપણને મીઠું મોઢું કરાવે છે। કા મમ્મી? હા, મીઠું મોઢું કરાવે। પહેલા આપણે મીઠું મોઢું કરી લઈએ। નહીં સાકર આપણે મીઠું મોઢું કરી લઈએ। આજ ગોરી પૂર્ણિમા છે તો તારા પપ્પા એમ કહે છે કે આજે ત્રણેય દીકરીઓને 100 રૂપિયા આપી દે એમ કહે છે। મને તો વાપરવાના ફૂલો મળી ગયા, આપણે તો મેં દીદીને આપી દીધા, પણ તમને બે બેનો નાખડે આપી દઉં 100 રૂપિયા એ કે દઈ દે, આજ પૂનમ છે। મેં સારું હાલો દઈ દઉં બસ। તો જો આજે આપણા કોલેજનો પહેલો દિવસ છે, બહુ જ એક્સાઇટમેન્ટ છે। હવે ત્યાં જઈને શું શું થાય છે અને અમે શું કરીએ છીએ બધું જ આજના બ્લોગમાં તમને જોવા મળશે, તો એન્ડ લગી બ્લોગ જોવાનું ભૂલતા નહીં। અત્યારે મને મૂકવા આવે નહીં પપ્પા? હા, આજે કોલેજ ચાલુ થાય છે ને મૂકવા જ આવશે। હા, હવે તો ડેલી આવશે જ પપ્પા મૂકવા બસ સુધી। કાયમી આવવું પડે ને હવે તને મિરલ ને બધાયને। હા, મને મૂકી જાય પછી મિરલનો વારો આવશે, એ લોકોને 7:15નો ટાઈમ છે। કા પપ્પા? હા, એટલે ત્યાર પછી એનો વારો। તો હાલો જઈએ ને આપણે નીકળી। હા, તો જો અત્યારે છે ને બસ આવી ગઈ છે ને આપણે બસમાં બેસી ગયા છીએ। હજી વાર છે ઉપાડવાની, હજી કોઈ સ્ટુડન્ટ નથી આવ્યું, હું જ પહેલી છું। આવી ગયા છે, મિરલ આપણને લેવા આવી હતી ને સાંજે પાણીપુરી બનાવવાની છે એટલે પૂરી પણ લેતા આવ્યા અને પાણી પણ લેતા આવ્યા। કા મિરલ? તો આજે સાંજે પાણીપુરીનો પ્રોગ્રામ છે। તો જો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ ને આજ મમ્મીએ નાસ્તામાં આપણા માટે સ્પેશિયલ વઘારેલું કઠોળ, આ મગ છે અને ચણા છે। અને જો મિરલ અહીંયા નાસ્તો કરવા બેસી ગઈ છે, ચારમી અહીંયા છે। મમ્મી તમારે નથી કરવો નાસ્તો? તો મમ્મીને નાસ્તો નથી કરવાનો, અમે ત્રણેય બેનું જો મસ્ત મજાના મગ અને મઠ બે છે, મજા આવી જાય। જો ચણા ફેવરિટ છે આપણામાંથી। કરો ચાલુ મિરલ? હાલો ચાલુ કરી। હા, તો જો આપણે મસ્ત મજાની પાણીપુરી રેડી થઈ ગઈ છે અને પપ્પા બેસી ગયા છે અને ચારમી બેસી ગઈ છે, મમ્મી, મિરલ અને હું બાકી છે। કા પપ્પા? હા, હો ભાઈ તો પાણીનો પ્રોગ્રામ કર્યો છે। હા, એક દિવસ માણ હેલ્ધી ખાવાનું, તાર પાછું પાણીપુરી થઈ ગયું। તો જો પપ્પાએ ચાલુ કરી દીધું। કા પપ્પા? હા, તાર ભાખરીને દૂધનો ખોરાક કર્યો ને આપણે। હા, અને જો મમ્મીએ ચાલુ કરી દીધું છે, હવે આપણે ચાલુ કરવાનું છે। આપણે ધીમે ધીમે ચાલુ કરી અને ચારમીન ઓલમોસ્ટ પતી ગયું નહીં? ચારમીન બધાથી પહેલા બનાવી દીધી। કા ચારમી? હા, હજી બાકી જ છે, જ્યાં હોય ત્યાં લગી નહીં? અને જો મિરલે ચાલુ કરી દીધું છે અને પપ્પાને પાણીપુરી બહુ જ ભાવે। કા પપ્પા? અરે પાણીપુરીમાં ધબધબાટી બોલાવી। હા, પપ્પાનો જ પ્લાન હતો આજે પાણીપુરી કરવાનો, તો જો પપ્પાની ફેવરિટ છે પાણીપુરી। તો જો અત્યારે છે ને નાસ્તો કરી લીધો છે અને આજે કોલેજનો મારો પહેલો દિવસ હતો। આપણે કોલેજની કાંઈ હું ક્લિપ તો નથી લીધી, પણ આજે અહીંયાથી પહેલાં અમારે તો ટ્રાફિકને લીધે અડધી કલાક જેવું લેટ થઈ ગયું હતું, એટલે અમે ઓલરેડી લેટ જ હતા। ત્યારથી પછી આપણે આઈડી કાર્ડ લેવા ગયા હતા, આપણું આઈડી હજી નહોતું આવ્યું, એટલે પહેલાં આપણે આઈડી કાર્ડ લેવા ગયા, એમાંથી 15-20 મિનિટ જેવું વહી ગયું, કારણ કે પાસપોર્ટ સાઇઝ ફોટો એમાં ચાલતો નહોતો, ત્યાં જ આમ ફેસ ટુ ફેસ ફોટો પડાવવાનો હતો ને એ ડાયરેક્ટ આવી જાય એ ટાઈપનું હતું એમ। તો ત્યાંથી આઈડી કાર્ડ લઈ લીધું, તે પછી આપણને યુનિફોર્મ આપે, 3 ટી-શર્ટ આપે ને એક બેગ જેવું હોય છે એમ, એટલે ત્યાર પછી એ લેવા ગયા। તો એમાં અડધી કલાક જેવો ટાઈમ વહી ગયો, કારણ કે એક ફર્સ્ટ ફ્લોર ઉપર હતું ને એક થર્ડ ફ્લોર ઉપર હતું, તો ત્યાં ગયા। એવી રીતે કરીને અડધી કલાક જેવું આપણે પાછા લેટ થઈ ગયા હતા, એટલે કલાક જેવું હતું। ત્યાર પછી બધી ઇન્ફોર્મેશન ફિલઅપ કરી અને ગ્રુપમાં એડ થયા। ત્યાર પછી આપણે ઓરિએન્ટેશન માટે ગયા હતા, કારણ કે આજ પહેલો દિવસ છે એટલે ઓરિએન્ટેશન હતું। તો ત્યાં અમે ગયા, બધું જોયું, બધાએ પોતાનું ઇન્ટ્રોડક્શન આપ્યું, કોલેજમાં કઈ કઈ રીતે એક્ટિવિટી થાય છે એ બધું અમને સમજાયું। ત્યાર પછી બધી જે અગાઉના સ્ટુડન્ટ હોય એને અમુક ક્લિપ હોય, ઇમ્પોર્ટન્ટ ક્લિપ એમ, તો એ બધી અમને બતાવી, એ રીતે બધું થયું હતું આજે। અને ત્યાં અંદર ફોન યુઝ કરવાનો નહોતો, ખાલી સાંભળવાનું જ હતું, એટલે આપણે કંઈ ક્લિપ નથી લીધી। અને ત્યારથી પહેલાં આપણે 1:30 વાગે છૂટી ગયા હતા, એટલે ત્યાંથી તરત જ બસમાં બેસી ગયા, અને તોય વચ્ચે બહુ ટ્રાફિક નડ્યો હતો। હું જેતપુર 5 વાગે પહોંચી અને પછી આપણે નાસ્તો કર્યો। તો આજે પહેલો દિવસ હતો, બહુ હેક્ટિક હતો। એવું બધું આપણે જે પહેલું હતું એ આપણે બધું લીધું, આઈડી કાર્ડ છે, યુનિફોર્મ છે, પછી 2-3 ઇન્ફોર્મેશન બધી ફિલઅપ કરવાની હતી, ગ્રુપ બનાવવાનું હતું, એ બધું કર્યું ને પછી ઘરે આવી ગયા।
તો અહીંયા હું મારા વ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.